વિદેશથી આયાત થતા કપાસ પર ડ્યુટી માફીથી ખેડૂતોમાં ચિંતા વધી છે। ભારતીય કિસાન સંઘે સીએમ અને કૃષિ મંત્રીને આ મામલે રજૂઆત કરીને ડ્યુટી માફીનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી અને જો નિર્ણય પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। ડ્યુટી માફીનો નિર્ણય પરત ન ખેંચાય તો ખેડૂતોને નુકસાન થશે। સરકાર દ્વારા જે કપાસ ઉપર આયાત ડ્યુટી હતી એ ડિસેમ્બર સુધી ઉઠાવી છે તો એની અંદર ખેડૂતને ખૂબ મોટું નુકસાન થશે। હરહંમેશ ખેડૂત રાષ્ટ્ર સાથે રહ્યો છે। કેટલાક દેશોએ ભારત ઉપર ટેરિફ લાદ્યો છે, પરંતુ એનો જવાબ દેવાને બદલે ક્યાંક આપણે આ ટેરિફ ઉઠાવ્યો છે એ ખૂબ દુઃખદાયક બાબત છે। ક્યાંક એવું પણ ધ્યાને આવ્યું છે કે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ટેરિફના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાની બાબત હતી, પરંતુ એને બચાવવા જતાં સામે ખેડૂત પણ એટલો જ પ્રતાડિત થશે। એટલે કોઈ એક ઉદ્યોગને બચાવવા માટે ખેડૂતોનું જો અહિત થતું હોય તો એના માટે કંઈક પુનઃવિચારણા કરવી જોઈએ।